ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો સદીશોની થોડી તમને માહિતી મળવા માંડી છે. થોડું જુદું લાગતું છે કારણ કે મેં તમને પહેલા કીધું હતું કે 3 + 4 = 7 થાય જો અદિશ હોય તો, પણ 3 + 4 = 7 ન પણ થાય જો સદિશ હોય તો. એટલે સમજવામાં શરૂઆતમાં થોડું ટેડું લાગે, પરંતુ જ્યારે તમે સમજો તો એ કોઈ ડિફિકલ્ટ નથી. તો આપણે ધીમે ધીમે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકારની થોડી ચર્ચા કરી હતી. A.B = AB cos θ, θ એટલે A અને B વચ્ચેનો ખૂણો છે. અથવા તો ઘટકો આપેલા હોય તો AX BX + AY BY + AZ BZ. અને સદિશ ગુણાકારમાં A × B = AB sin θ અને n એક સદિશ છે જે A અને B ના દ્વારા બનતા સમતલને લંબ હોય, જે A થી B તરફ સ્ક્રૂ ફેરવવાથી આપણને એની દિશા મળે. A થી B, બરાબર. હવે પ્રશ્ન એ છે, ધારો કે A મારો છે. ઘણા તમે કદાચ વિચાર્યું હોય, ન વિચાર્યું હું તમને વિચારતા કરો, અને આ B છે. તો A થી B તરફ સ્ક્રૂ ફેરવવો, અહીંયા સ્ક્રૂ રાખવાનો મારે લંબ. પછી A થી B સ્ક્રૂ ફેરવવાનો એટલે આમ ફેરવવાનું, હું તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં. A થી B ગયા આ બાજુ, એટલે કઈ દિશા કહેવાય? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આમ નો ગયા કહેવાય A થી B, ગયા જ કહેવાય. તો એનો લૂલો બચાવે એમ કરી કે નાનો ખૂણો હોય તો એ બાજુ ફેરવવાનું. તો એનાથી બીજો પ્રશ્ન તમને કરું, 180 ડિગ્રી હોય તો કઈ બાજુ જવાનું? આમથી આમ જાવ કે આમથી આમ જવાનું? એક એ નીચે છે, B ઉપર છે, તો આમથી ને B જવાય, આમથી ને B જવાય. તમારા મતે અમુક જણા વિચારી લીધું છે, કારણ કે હું જયારે ભણતો ત્યારે મને આવો વિચાર આવતો હતો, તમને આવતો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે થીટા હું લઉં ને એ બાજુ ફરવાનું. હું થીટા આને પસંદ કરું તો આ A થી B કહેવાય, અને જો આને હું થીટા કહું તો મારે સ્ક્રૂને આમ ફેરવવાનો. જવાબમાં કાંઈ ફેર નથી પડવાનો, જવાબ આવતો જ આવવાનો હોય. તમે ગમે તે ખૂણો લ્યો, જવાબમાં કાંઈ ફેર પડવાનો નથી. આ થીટા હોય તો આ 360 - થીટા થાય. અહીંયા 360 - થીટા કરવાનું થાય, એટલે ચોથા ચરણમાં છે. ચોથા ચરણમાં સાઈન ઋણ છે, એટલે હું સ્ક્રૂ આમ ફેરવવા જાઉં એટલે સ્ક્રૂ તમારી બાજુ આવે, પણ એ ઋણ કરું એટલે મારી બાજુ આવે, એટલે હતું એનું એ થઈ જાય. થોડું વિશેષ તમને પછી ખબર પડશે. ટૂંકમાં થીટા જે લઈએ એ બાજુ તમારે ફરવાનું. જો હું થીટા આને પસંદ કરું તો આમ જવાનું, થીટા હું આને પસંદ કરું તો આમ જવાનું. સમજમાં આવ્યું? નીચા એક મેં તમને છોડતા શીખવાડ્યો હતો, કે નીચા એક ડિટર્મિનન્ટ એ છોડતા શીખવાડ્યો હતો. હવે આનો જવાબ A × B નો, જેમ કેવાય AX BX AY BY AZ BZ લખ્યો, તો જો A B થીટા ન આપ્યો હોય અને મારે A × B શોધવો હોય તો મારી પાસે સૂત્ર હોવું જોઈએ. અત્યારે હું સૂત્ર તમને ટાઈમ બિંગ તારવવાનો નથી, હું એની તારવણી કરી દેવાનો નથી ટાઈમ બિંગ. તો સૂત્ર આવું છે એનું, નિશ્ચાયક I, J અને K લખી નાખવાના. પહેલા તારવણી અમને નથી શીખવાડતો હું તમને. પછી લખવાના A ના ઘટકો, એટલે AX AY અને AZ. I ની નીચે X ઘટક, J ની નીચે Y ઘટક, K ની નીચે Z ઘટક. પહેલા સદિશનો. બીજો સદિશ BX BY BZ. તો આ A × B એવું કહેવાય. અહીંયા આગળ AX BX + AY BY + AZ, અહીંયા કોઈ જગ્યાએ I J K નથી આવતો, એટલે આદિશ જ છે. અને આને જયારે આપણે નીચે એકને છોડશું ત્યારે I J K આવશે, એટલે કે સદિશ છે. સદિશ ગુણાકાર એટલે સદિશ પરિણામ, અદિશ ગુણાકાર એટલે અદિશ પરિણામ. બરાબર?
આઈ જે કે ax ay az bx by bz આ આપણું પરિણામ આવશે. હવે જ્યાં સુધી હું તમને 2-3 ઉદાહરણ સાથે નહીં સમજો ત્યાં સુધી તમને થોડી વાર લાગશે. તો હું એક ઉદાહરણ આપી દઉં કે મારી પાસે a બરાબર આવું હશે i પ્લસ 2j પ્લસ k અને b મારી પાસે આવો હતો i માઇનસ 2j પ્લસ k. હવે આપણે ચેક કરીએ a ક્રોસ b શું આવશે. આને આમ બી લખી શકાય 1, 2, 1 અને આને લખાય 1, -2, 1 આમે લખી શકાય. a ને b ગમે સદિશ હોઈ શકે. a ધારો કે સ્થળાંતર હોય તો b વેગ હોઈ શકે. એટલે એકમો સરખા હોવા જરૂરી નથી. ગુણાકાર અને ભાગાકારમાં સરવાળા હોય તો એકમ સરખા હોવા જરૂરી છે. બાદબાકી હોય તો એકમ સરખા હોવા જરૂરી છે. બરાબર. તો આમાં હું કિંમત મૂકું છું. તો પહેલા મારે શું લખવાનું છે? i જે કે એકમ સદિશો. જ્યારે તમે આવું લખો ને પછી તમે ભૂલ ન કરો તો સમજો ને તમારી પૂરતી પ્રેક્ટિસ છે. અને જો ભૂલ થઈ જાય સમજો ને હજી તમારે લખવાની પ્રેક્ટિસ ઓછી છે. તો આનો ઘટક કયો છે? એક્સ ઘટક 1 વાય ઘટક કેટલો 2 અને ઝેડ ઘટક 1 -2 અને 1. બરાબર છે. આ આપણું નીચે એક લખાઈ ગયો. હવે આને છોડતા શીખવાનું મેં શીખવાડ્યું હતું. તો પહેલા મારે શું લેવાનું હતું? તો પહેલું કોલમ પહેલી રો એટલે પહેલી રો અને પહેલી કોલમ એમાં કોણ છે? આઈ. તો આઈ લખી નાખવાના. બાકી કોણ વધ્યા? 4 વધ્યા. તો અહીંયા ગુણાકાર કરવાનો એટલે કે 2. આનો ગુણાકાર કરવાનો એટલે કે 2. ઋણ નિશાની કરવાની પણ ઋણ ધન થઈ જશે. સમજમાં આવ્યું? હવે મારે લેવાનો વચ્ચેનો એટલે કે જે. તો આ જે લઉં તો આ એની કોલમ અને આ એની રો. પાછળ કોણ વધ્યા? 4 વધ્યા. 1 1 અને આ જે કેવું લેવાનું? માઇનસ લેવાનું. મેં તમને કીધું હતું 1 1 તો 1 1 1 તો 1 એટલે આની સાથે આનો ગુણાકાર, આનો સાથે આનો ગુણાકાર. આ ગુણાકાર ધન, આ ગુણાકાર ઋણ. અને છેલ્લે કોને લેવાનો છે? કે ને. તો કે આપણે લઈ લઈએ. પહેલા એની કોલમ અને એની રો. આ વધ્યા -2 1 ગુણ્યા -2 અને 2 × 2 -2. તો આ શું થશે? 4i આ 0 થઈ ગયું -4j. આ આવ્યું a ક્રોસ b. શું આવ્યું? a ક્રોસ b. થોડી વાર પોઝ કરીને બરાબર સમજી લેજો. i ની સાથે આ બેનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર માઇનસ જે આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર પ્લસ કે આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર. સાદું રૂપ બોલાવવું આવ્યું. હવે આપણે એમ કીધું કે પરિણામી સદિશ એટલે કે કોણ આવડો? આનું નામ આપું સી. એ તથા બી ને લંબ હોય છે. આવું કીધું તો આપણે શરૂઆતમાં એ ને બી ને. હવે અદિશ ગુણાકાર યાદ કરી જોઈએ આપણે. તો અદિશ ગુણાકારમાં આપણે એવું કીધું જો સદિશો લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય છે. જો બે સદિશો લંબ હોય તો એનો અદિશ ગુણાકાર 0 થાય છે. તો જો સી અને એ લંબ હોય તો એનો અદિશ ગુણાકાર 0 થવો જોઈએ. તો એ લંબ કહેવાય ને તો ન કહેવાય. આપણે ચેક કરીએ તો કે જો સી એને લંબ હોય તો સી ડોટ એ કરું કે એ ડોટ સી કરું બે એક જ છે. કારણ કે અદિશ ગુણાકારમાં સ્થાન બદલી શકાય, સદિશ ગુણમાં સ્થાન ન બદલી શકાય. આના બરાબર આમ લખવા વાંધો નથી, લખી શકાય. પણ અહીંયા ક્રોસ હોય તો લખી શકાતું નથી. જો લખવું હોય તો માઇનસ નિશાની કરવાની. એવું આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. a ક્રોસ b બરાબર માઇનસ b ક્રોસ a. કારણ કે દિશા ઊંધી થઈ જાય છે. તો હું આનો ગુણાકાર લઉં
સી કયો છે તો 4i માઇનસ 4 કે છે 4k બરાબર. અને એનો કોની સાથે ડોટ ગુણાકાર લેવાનો છે મારે? એ સાથે. એનું શું તો એ શું છે? આઈ વત્તા 2j વત્તા કે. તો જો આ લંબ હશે તો 0 આવી જવો જોઈએ. તો આ બે નો ગુણાકાર તમને ખબર છે એક્સ એક્સ ના ગુણાકાર કરવાના. આપણે આગળ કીધું એક્સ બી એક્સ, તો આનો એક્સ એટલે આપણા માટે સી એક્સ કહેવાય. સી એક્સ એક તો કે 4 ગુણ્યા 1 એટલે 4 અને જે અહીંયા નથી તો 0 અને અહીં -4 છે અને અહીંયા આગળ 1 છે તો -4 એટલે જવાબ આવ્યો 0. એટલે કે એ અને સી એકબીજાને લંબ છે. એવી રીતે તમે બી એ સી ને લંબ છે કે નહીં ચેક કરો. લંબ છે કે નહીં ચેક કરો અને આવશે 0 આવશે. બરાબર. તો આ વાત થઈ ક્રોસ ગુણાકાર. હવે જો એ ક્રોસ બી બરાબર 0 થાય તો શું? એ ડોટ બી બરાબર 0 થાય તો શું? તો એ બી ને લંબ. આવું આપણે કીધું હતું. તો આમાં શું થાય? તો એ ક્રોસ બી નું સૂત્ર શું છે? તો એ બી સાઇન થીટા બરાબર 0. 0 છે એટલે હું એને લખતો નથી. એ 0 નથી, બી 0 નથી, એટલે કે સાઇન થીટા 0 છે. તેથી સાઇન થીટા 0 થતો હોય તો થીટાની કઈ કિંમત માટે 0 થાય? તો કે થીટા 0 હોઈ શકે અથવા થીટા 180 હોઈ શકે. એટલે કે એ અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોઈ શકે. બે માંથી એક. એટલે જો ક્રોસ ગુણાકાર 0 થાય તો સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય. સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય. બરાબર છે. તો આપણે જાણીએ છીએ ધારો કે એક મારો આ સદિશ છે એ અને આ બીજો બી, આ કેવા કહેવાય? સમાંતર કહેવાય. એટલે આને હું કઈક ઘોડે ગુણું એટલે બીજો મને મળી જતો હોય એટલે સમાંતર કહેવાય. ધારો કે આ 5 છે ફોર એક્ઝામ્પલ, આની કિંમત 5 છે અને આ 10 છે તો 5 ને 2 વડે ગુણે 10 થઈ ગયા. તો કોઈ એક સદિશને કોઈ વડે ગુણવાથી બીજો મળી જતો હોય બંને તો શું કહેવાય? એ અને બી સમાંતર. કે ધન હોય તો કે ધન, અને જો કે ઋણ હોય તો એ અને બી કેવા કહેવાશે? પ્રતિ સમાંતર. કે ધન વડે ગુણવા અને બી મળી જતો હોય, પણ કે એવું નથી 1/2 હોઈ શકે, પૂર્ણાંક હોવું જરૂરી નથી. તો કોઈ ધન કિંમત વડે ગુણું અને બી મળે તો આ બે એકબીજાને સમાંતર કહેવાય. અને ઋણ કિંમત વડે ગુણું તો એને પ્રતિ સમાંતર કહેવાય. એક ઉદાહરણ તરીકે લઈએ આપણે. એ બરાબર 2i માઇનસ 5j પ્લસ 2k આવું છે. અને બી બરાબર i 4i માઇનસ 10j પ્લસ 4k. તો અને જો એને મેં 2 વડે ગુણ્યું બી આવી જાય. જો અને 2 વડે ગુણ્યું 2 દુ 4, 5 દુ 10, 2 દુ 4. તો આ બે સમાંતર છે એ મને ખબર જ છે. હવે આપણે નીચા એકની મદદથી ચેક કરીએ. 0 આવવો જોઈએ. 0 આવે એટલે સમજવાનું સમાંતર. સમાંતર છે જ, પરંતુ આપણે એક વખત તમે નાના છો એટલે આપણે સાબિત કરી દઈએ કે એને બી સમાંતર જ છે. બી ને 2 વડે ભાગવું તો એ મળે, એને 2 વડે ગુણવું તો બી મળે. એટલે કે એકબીજાને સમાંતર. એ માંથી બી માં જવાય, બી માંથી એમાં જવાય એટલે સમાંતર કહેવાય. તો નીચા એક બનાવી નાખું. યાદ કરો નીચા એક. પહેલા શું લખવાનું?
તો કે આઈ, પછી લખવાનું જે, પછી લખવાનું કે, પછી કે 2 ઓછા 5 અને 2, 2 ઓછા 5 2, પછી બી લખવાનો 4 ઓછા 10 અને 4, એ ક્રોસ બી. અને જો બી ક્રોસ એ હોય ને તો પેલા બી ના લખવાના પછી એના લખવાના. પહેલા સદિશના બીજી રોમાં, ત્રીજા સદિશની ત્રીજી રોમાં, સોરી, પહેલા સદિશની બીજી રોમાં અને બીજા સદિશની ત્રીજી રોમાં. પહેલી રોમાં કોણ આવે? જે કે આવે. આ અહીંયા લખવાના અને અહીંયા લખવાના. બી અહીંયા હોય ને એ અહીંયા હોય તો બી અહીંયા આવશે ને એ અહીંયા આવશે. ઓકે, હવે હું નીચે એક છોડું આઈ. હવે તમને થોડી ખબર પડવા મળી છે. આનો બેનો ગુણાકાર 5 ચોક 20 ઓછા 10 દુ 20 ઓછા, પણ ઓછા નીચેની વધારાની આવે જ છે એટલે વત્તા 20 ઓછા જે 2 ચોક 8, 4 દુ 8 ઓછા વત્તા કે 10 દુ 20 ઓછા 20 કેવા ઓછા, અને 5 ચોક 20 એ ઓછા આવશે, પણ ઓછા નિશાની એક છે પાછી સૂત્રમાં, એટલે શું થશે? એ વત્તા 20. એટલે શું થઈ જશે? આ 0 થઈ જશે, આ પણ 0 થઈ જશે અને આ પણ 0 થઈ જશે. 0 આવી ગયું તો એક ક્રોસ બી શું આવ્યું? 0. એટલે કે એ અને બી સમાંતર છે. અહીં એ ક્રોસ બી બરાબર 0 આવે છે. તેથી એ અને બી સમાંતર છે. પ્રતિ સમાંતર હોય તો 0 તો આવે જ તે, પણ આપણે ખબર છે અહીંયા ધન વડે ગુણવાથી આવે છે. એને ધન કિંમત વડે ગુણવાથી બી આવે એટલે સમાંતર છે. જો ઋણ કિંમત વડે ગુણવાથી આવતું હોત ને તો પ્રતિ સમાંતર લખે. ખબર પડી? જો અને -2 વડે ગુણવાથી આવતું હોત, અહીં ધારો કે -4 હોત, અહીંયા +10 હોત ને -4 હોત, ધારો કે આવું હોત, આવું -4i +10j -4 કે આવું મેં આપ્યું હોત તો એ ને સી પ્રતિ સમાંતર. શું લેવા? તો 2 ને ઓછા 2 વડે ગુણવાથી આવે છે, -5 ને ઓછા 2 વડવાથી આવે છે, 2 ને ઓછા 2 વડે ગુણવાથી આવો, એટલે કે એને ઓછા 2 વડે ગુણું તો સી આવે છે, અને 2 વડે ગુણું તો બી આવે છે. તો એને બી સમાંતર ને એને સી પ્રતિ સમાંતર. ઓકે, એને સી પ્રતિ સમાંતર, એને બી સમાંતર કહેવાય. તો આવી રીતે આપણે સદિશો ને ખૂણા બી શોધી શકીએ છીએ. મોટાભાગે ડોટ પ્રોડક્ટનો ઉપયોગ વધારે થાય છે. ડોટ પ્રોડક્ટનો ઉપયોગ વધારે થાય છે. હજી એક ઉદાહરણ લઈ લો. જો એ બરાબર i + 5j + k અને બી બરાબર i + j + 2k. આવા બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. સદિશો વચ્ચેનો ખૂણો શોધો. તો જયારે એવું પૂછે ને પેલા એ જોઈ લેવાનું, એ માંથી બી આવે છે કે બી માંથી આવે છે કોઈ ગુણવાથી. જો નો આવતું હોય તો ડોટ પ્રોડક્ટ જ લેવાનો. ડોટ પ્રોડક્ટ તમને ખૂણો શોધવા માટે મદદરૂપ થાય છે. ક્રોસ ગુણાકાર મદદરૂપ નથી થતો એટલો, માત્ર સમાંતર આપણને શીખવાડીએ કે. બરાબર? એટલે અહીંયા ધ્યાન રાખવાનું. હવે એ ડોટ બી હું લઈ લો. એ ડોટ બી તો કે અહીંયા 1 ને 1 એટલે 1, 5 અને એટલે 5, 1 અને 2 એટલે કે 2. તો શું આવ્યું? 5 ને 2 7 ને 1 8. એ ડોટ બી હું 7. એનું મૂલ્ય જોઈ લેવાનું. તો વર્ગમૂળમાં અહીં 1 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. હવે તમને આવડી ગયું છે આ તો 1 નો વર્ગ. તો આ કેટલું થશે? 5 × 5 = 25 ને 2 27. બી બરાબર શું થશે? વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. એટલે આ કેટલા થશે? 1 + 1 + 2 અને 4 6. આવું થઈ ગયું.
હવે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, આવું આપણી ફોર્મ્યુલા છે. તો કોસ થીટા બરાબર શું થઈ જાય? એ ડોટ બી અપોન એ બી. એ અને બી નું મૂલ્ય છે. તો એ ડોટ બી શું શોધ્યું આપણે? 8 છેદમાં √27 અને √6. તો આનું મારે સાદુરૂપ આપવાનું. તો હું તમને સાદુરૂપ આપું છું અત્યારે. 8 ભાગ્યા √27, 27 નું વર્ગમૂળ, એ આવશે 5.19. શું આવશે? 5.19. ઓકે, 5.19. અને 6 નું વર્ગમૂળ આવે છે 2.44. 6 નું વર્ગમૂળ કેટલું આવે છે? 2.44. તો 2.44 ગુણ્યા હું કરું 5.19 તો આવે છે 12.71. એટલે કે 12.71 ઉપર આવે છે 8. તો એનો હું વ્યસ્ત લઈ લઉં છું અને શોધી કાઢું છું 8 ભાગ્યા 12.71. તો હવે 0.62 આવશે. 62.94 કોસ થીટા આવું આવ્યું. હવે મેં નેચરલ કોસ તમને જોતા શીખવાડ્યું હતું, યાદ હોય તો થીટાની કઈ કિંમત માટે આવું આવે છે? તમને યાદ આવે છે? આવું ટેબલ આપણે જોયું હતું, આવી રીતે આમ હતું. તો આ કિંમત જે આવે એની સામે અહીંયા જોવાનું. તો પહેલા મારે શું કરવાનું? 0.6294 જ્યાં લખ્યું હોય એ શોધી કાઢવાનું. એની સામે આ ડિગ્રી જોવાનું. બરાબર છે? અને અહીંયા આગળ જે આવે એને મિનિટમાં કહેવાય. આ શું કહેવાય? મિનિટમાં કહેવાય. અને આ કહેવાય ડિગ્રીમાં. તો અત્યારે તો એવું હું નથી કરતો, પણ હું તમને તમે જોશો તો લગભગ 51 ડિગ્રી આવી જશે. આ ક્યાં આવશે? અહીં 51 ડિગ્રી લખ્યું છે ને, યાદ આવી જશે. મિનિટની જોવાની જરૂર નહીં પડે. અહીંયા 0 મિનિટ હશે. તો આનો જવાબ આવશે 51 ડિગ્રી. આ તમારો જવાબ આવ્યો. તો એ બી વચ્ચેનો ખૂણો કેટલો આવ્યો? 51 ડિગ્રી. ખબર પડી? હવે તમારે આજનો દાખલો ગણવાનો છે. આજનો દાખલો તમારે ગણવાનો છે. એ બરાબર I પ્લસ જે પ્લસ 2k અને બી બરાબર, તો આપણી પાસે બે સદીશો છે. આજનો પ્રશ્ન છે આ કે એ બરાબર 2i પ્લસ 2j પ્લસ 4k અને બી બરાબર i પ્લસ 5j પ્લસ k હોય તો એની વચ્ચેનો ખૂણો શોધો. એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. આ આપણો પ્રશ્ન છે આજનો. બરાબર છે? આજનો પ્રશ્ન છે આ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિદ્યાર્થી મિત્રો એ કહેવાનું કે જરો આ દાખલો મેં તમને આપ્યો છે તો આમાં તમને જો મુશ્કેલી પડતી હોય તો આવો દાખલો મેં જે કરાવ્યો જ છે અત્યારે, તો એ શીખી લેવાનો પહેલા, અને આના આધારે તમારે આ દાખલો ગણવાનો થાય. બરાબર છે? એટલે તમે કરી શકશો. એ બરાબર 2b. એ બરાબર 2b છે. તો એ બરાબર જો એ બરાબર 0.5i પ્લસ 0.6j પ્લસ k હોય તો બી કેટલો થશે?
તો કે બી મારો કેટલો થશે જુઓ, તો કે બી બરાબર શું થાય, એ ભાગ્યા 2. તો એને મારે 2 વડે ભાગવાનું એટલે 0.5/2i વત્તા 0.6 જે ભાગ્યા 2 વત્તા 1/2 કે આવું થશે. 2 વડે ગુણવાનું નથી, બી હોય તો 2 વડે ગુણાતો, એમ આપ્યો છે બી શોધવાનો છે. તો 0.25i વત્તા 0.3j વત્તા 0.5k આવી રીતે તમે કહી શકો. બરાબર. હવે આ ત્રિપરિમાણમાં છે એટલે થોડુંક આપણે મુશ્કેલી પડતી હોય, પણ મેં તમને પહેલા લેક્ચર સમજાવ્યું હતું કે 0.5 જેટલો એક્સ દિશામાં, 0.6 જેટલો વાય દિશામાં અને 1 જેટલો ઝેડ દિશામાં એ જ્યાં ભેગા થાય એ એનો સદિશ કહેવાય. 0.5 એક્સ દિશામાં, 0.6 વાય દિશામાં અને 1 જેટલો કે દિશામાં. એ 3 બિંદુ ભેગા થાય ત્યાં આગળ આપણો શું મળે, એ મળે. આવી રીતે આપણે થોડું વિચારતા શીખવાનું છે. ઓકે. હવે જો એ ડોટ બી બરાબર એ ક્રોસ બી હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થાય? બરાબર છે, આવું છે. તો અમારે સૂત્રને ફોલો કરવાનું છે, બીજું કઈ નથી. તો એ ડોટ બી નું સૂત્ર હું લખી નાખું, તો કે એ બી કોસ થીટા અને એ ક્રોસ બી એટલે શું થાય, એ બી સાઈન થીટા. એન નથી લખવાનું, કઈક મૂલ્ય છે, મૂલ્ય આવે એટલે એન જતો રહેશે. એ બી ઉડી ગયા એટલે કે સાઈન થીટા અને કોસ થીટાની કિંમત સરખી. તો આપણે એમ લખી સાઈન થીટા અપોન કોસ થીટા બરાબર 1 એટલે કે ટેન થીટા બરાબર 1 થાય કે નહીં? હવે તમે વિચારો ટેન થીટા 1 ક્યારે થશે? ટેબલ પાકું કર્યું છે ને યાદ હશે તો કે 45 હશે ત્યારે. એટલે જ્યારે એ ક્રોસ બી અને એ ડોટ બી ની મૂલ્ય સરખા આવે ત્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 45 નો હોય. બરાબર. એટલે આ બધા સામાન્ય એપ્લાઇડ, બહુ હાર્ડ ડિફિકલ્ટ નથી, પણ થોડું તમે દિમાગ લગાવો એટલે ઘણી ખબર પડી જાય આપણને. હું આમ લખું કે જો એ ક્રોસ બી, ઓકે, એ ક્રોસ બી બરાબર એ બી બાય 2 હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો, તો સૂત્રને ફોલો કરવાનું છે. એ બી સાઈન થીટા મૂલ્ય છે એટલે એ બી ભાગ્યા 2, એ બી ઉડી ગયા એટલે કે સાઈન થીટા શું આવ્યું? 1/2. તમને ખબર હશે સાઈન થીટાની કઈ કિંમત માટે 1/2 થાય? તો કે થીટા બરાબર 30 ડિગ્રી હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો હશે? 30 ડિગ્રી હશે. બરાબર છે. તો આવા સામાન્ય પ્રશ્નો પણ આમ એપ્લાઇડ કહેવાય, તો એ તમે કરી શકો. એવી રીતે એ ડોટ બી હોય તો શું થાય? તો અહીંયા એ બી કોસ થીટા આવશે, તો અહીંયા કોસ થીટા બરાબર 1/2 આવશે, તો થીટા 60 આવશે પાછો. તો એ ડોટ બી 1/2 હોય તો આવું થાય. જો એ ડોટ બી બરાબર 1/2 એ ક્રોસ બી, હાલો થોડું એનાથી એડવાન્સ આપીએ તો થીટા શોધો. ઓકે. તો એ ડોટ બી એટલે શું? તો કે એ બી કોસ થીટા 1/2 એ બી સાઈન થીટા, એ બી કેન્સલ એટલે કે ટેન થીટા બરાબર 2. થોડી એક સ્ટેપ વધારી દો, વાંધો નથી જી, બગડો આ બાજુ આવતો રહેશે. ઇઝ ઇક્વલ ટુ સાઈન થીટા ભાગ્યા કોસ થીટા. પછી તમને આવડવા માંડશે, સમજ્યા મિત્રો? ચિંતા નહીં કરવાની, સાથે જ છે મેં તમારી. ટેન થીટા બરાબર 2. તો હવે તમને નેચરલ ટેનનું ટેબલ જોવાનું, એમાં લખ્યું છે ક્યાંક 2.000 ઉપર જોવાનું, ડાબે જોવાનું.
જો પહેલી જ કોલમમાં હશે તો અહીંયા 0 હશે, બીજી કોલમમાં હશે તો અહીંયા 6 મિનિટ લખ્યું છે, ત્રીજી કોલમમાં લખ્યું છે તો 12, બરાબર. એટલે અને આ ડિગ્રીમાં આવશે. તો ઈ જો તમે જોશો તો આવે છે 2 નો 10 ઇન્વર્સ 63 ડિગ્રી ને 43 મિનિટ આવશે. મારે પોઈન્ટમાં હશે પણ તમે મિનિટમાં જોઈ શકો. અને આપણે એટલું આવી જાય ને 63.43 ડિગ્રી એવું કીધું, પણ તમે 63 લખો ને તો પછી જવાબ નજીકનો જ કહેવાય, એની બહુ ચિંતા નહીં કરવાની, બરાબર. જો આવું થતું હોય ને તો આમ થાય. આ બધા ક્વેશ્ચન જ છે, એટલે હા આ બધા ક્વેશ્ચન છે. ઓકે, તો હજી એકાદો ક્વેશ્ચન બનાવી દઉં. a બરાબર 5 અને x અક્ષ સાથે ખૂણો 30 ડિગ્રી છે. b બરાબર 10 અને x અક્ષની દિશામાં છે. તો a ડોટ b શોધો. હાલો, હવે આપણે શું કરવું? a ડોટ b મારે શોધવું હોય શું કરવું પડે? તો એની બે મેથડ છે. તો કે a ડોટ b બરાબર ab cos થીટા થાય કે નહીં? એનું મૂલ્ય કેટલું છે? તો કે 5 મૂલ્ય હોય. b નું મૂલ્ય કેટલું છે? તો કે 10 અને cos થીટા. હવે આ એ કઈ દિશામાં છે? તો x સાથે 30 નો ખૂણો બનાવે છે અને b x ની દિશામાં જ છે. સમજો આ x દિશા છે અને આ દિશામાં જ કોણ છે? b સદિશ છે. અને એ સદિશાની સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 નો, બરાબર છે. તો એ સદિશ બનાવે છે 30 નો ખૂણો અને b તો x ની દિશામાં છે, તો આ બે વચ્ચેનો ખૂણો 30 જ થયો ને, એટલે મારે ક્રોસ 30 મૂકી દેવાના. અને જો એવું તમે કરશો એટલે 10 પંચા 50, cos 30 ની કિંમત છે √3/2. cos 30 એટલે કેટલા? √3/2. cos 60 એટલે હાફ, તો આ કેટલા આવશે? 25√3. કેટલું આવશે? 25√3. આ મેં કેનાથી કરી નાખ્યું? તો કે ડોટ પ્રોડક્ટના સૂત્રની મદદથી. હવે હું શીખવાનું છે એટલા માટે, એવું કરવાનું હોય નહીં હકીકતે, પણ અત્યારે આપણે શીખીએ છીએ એટલે હું હવે શું કરું? મારે આ સૂત્ર વાપરવું છે. a ડોટ b બરાબર ax bx વત્તા ay by. અને z નથી એટલે હું નથી લખતો. તો મારે ax ઘટક, bx ઘટક, ay ને bz શોધવા પડશે. તો પહેલા ઈ શોધું. આ પૂરું થઈ ગયું છે, આ સાચું જ છે. હવે આપણે ટેલી કરીએ છીએ કે આ પદ્ધતિથી આવો જવાબ આવે છે કે નથી આવતો, તો ચેક કરી લઈએ. તો એના માટે ax ઘટક ગોતવો પડશે, bx ઘટક. તો ઘટક કેમ શોધાય આપણે શીખવાડ્યું છે. તો ઘટક કેમ શોધાય? ax એટલે શું? a cos થીટા. a એટલે કેટલા? 5 cos 30. cos 30 ની કિંમત કેટલી? તો કે √3/2. bx અને ay એટલે શું? ay એટલે શું? તો કે a sin થીટા એટલે કે 5 sin 30 એટલે કે 5/2 થાય કે sin 30 એટલે 5/2. પછી bx એટલે શું? b કઈ દિશામાં છે? x દિશામાં છે, તો એને x ઘટક જ છે, y ઘટક નહીં હોય. યાદ કરો, જો સદિશ x દિશામાં હોય તો એને y ઘટક ન હોય, y દિશામાં હોય તો એને x ઘટક ન હોય. ઘટક ક્યારે હોય? સમતલમાં હોય તો. ઘટક ક્યારે હોય? સમતલમાં હોય તો. એટલે કે bx બરાબર 10 અને by કેટલો હશે? 0. શા માટે? કારણ કે b સદિશ x દિશામાં છે, y દિશામાં નહીં હોય. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દો. x કેટલા છે? 5√3/2 અને bx કેટલો છે? તો કે 10. ay કેટલો છે? તો કે 5/2, બરાબર છે. અને by કેટલો છે? 0. તો આ થશે 2 પંચા 10 એટલે કે 25√3. તો તમે આ પદ્ધતિથી કરો કે આ પદ્ધતિ કરો, સીધો કાન પકડો કે ઊંધો કાન પકડો, જવાબ તો સરખો જ આવશે. આપણે ચત્તો કાન પકડ્યો કહેવાય અને આપણે ઉલટો કાન પકડ્યો કહેવાય, બરાબર છે.
તો જવાબમાં ફેર પડતો હોતો નથી. ફરીવાર યાદ રાખી લઈએ આપણે કે જો સદિશ મારો સાંભળજો આમ હોય તો એને કયો ઘટક હશે? એક્સ ઘટક. વાય ઘટક કેવો હશે? તો કે 0. જો મારો સદિશ આ દિશામાં હશે તો એને વાય ઘટક હશે, એનો એક્સ ઘટક કેવો હશે? 0. જો મારો સદિશ આ દિશામાં હશે તો એને માઇનસ એક્સ ઘટક હશે, વાય ઘટક કેટલો હશે? 0. જો સદિશ આમ હોય તો એને માઇનસ વાય ઘટક હશે, એક્સ ઘટક કેવો હશે? 0. આમ હશે તો એક્સ ઘટક હશે અને વાય ઘટક હશે અને બંને ધન હશે. જો સદિશ આમ હોય તો એક્સ ઘટક હશે, વાય ઘટક હશે, એક્સ ઋણ હશે, વાય ધન હશે. જો સદિશ આમ હોય તો બંને ઘટકો હશે, બંને ઋણ હશે. અને સદિશ આમ હોય તો એક્સ ધન હશે અને વાય ઋણ હશે. યાદ આવી ગયું? તો જો સદિશ આમ હોય તો એને વાય ઘટક 0 જ હોય, એટલે આપણે વાય ઘટક કેવો લીધો છે? 0 લીધો, કારણ કે એક્સ કઈ દિશામાં છે? બી કઈ દિશામાં છે? તો એક્સ દિશામાં છે. ઓકે, તો આવી રીતે સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકારની આપણે ઘણી બધી વાતો કરી છે. હજુ બી આનો ઉપયોગ કરતા શીખવાનું છે. પાછું સદિશ દિશા કેમ શોધવાની ફરીવાર એકવાર છેલ્લે બતાવીને પછી આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તો જો મારો સદિશ એ આમ હોય, પેજની અંદર જ છે, અને બી આમ હોય તો એ ક્રોસ બી, એટલે હું સ્ક્રૂને જો આમ ફેરવવા જાઉં તો સ્ક્રૂ મારો ક્યાં આવે? બહારની દિશામાં પરિણામી મળે. બરાબર? અને આ મારો થીટા છે. હવે કોઈ પણ જગ્યાએ બહાર ને અંદર કેમ બતાવવામાં આવે છે? તો એના માટે નિશાની છે. બહાર આવતો હોય તો ડોટ હોય અને અંદર જતો હોય તો ક્રોસ હોય. શા માટે? તો કોઈ તીર છે, ધારો કે આવું તીર આપણાથી આ જમણી બાજુ જતી તો અહીંથી શું દેખાય? ચોકડી દેખાય. એટલે જો અંદર તરફ જતું તો ચોકડી દેખાય, ચોકડી. અને હામાં અહીંથી જોઈએ તો ડોટ દેખાય, એટલે ડોટ. અને ડોટ એટલે બહાર આવે અને ક્રોસ એટલે અંદર જાય કોઈ પણ જગ્યાએ. તો આ સી જે છે એ બહાર આવે છે, એટલે હું અહીંયા આગળ ડોટ બતાવી શકું. આ સી છે. જો આમ હોય, અહીંયા એ અને અહીંયા બી, બી, તો એ ક્રોસ બી એટલે મારે સ્ક્રૂ આમ ફેરવવાનો. સ્ક્રૂને આમ ફેરવો, સ્ક્રૂ ક્યાં જશે? અંદર તરફ. એટલે મારો સી અંદર તરફ આવશે. આ મારો સી અંદર તરફ છે એમ બતાવવાનું. બરાબર? મને બહુ ઈઝી છે. પછી એકવાર આવડી જાય પછી બહુ હેલું છે, અને આવડી જાય એવું જ છે. એમાં શું અઘરું છે? કઈ નથી અઘરું. તો આવી રીતે મિત્રો આપણે સદિશોના ગુણાકાર કરી શકતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.